નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. તેમાં આપણે ગઈકાલે જોયું હતું નારદજીને દક્ષનો શ્રાપ. આજે આપણે જોઈશું બૃહસ્પતિ દ્વારા શિષ્ય ત્યાગ. પરીક્ષિત બોલ્યા, હે ભગવાન, દેવોના કયા અપરાધથી બૃહસ્પતિએ પોતાના પ્રિય શિષ્ય દેવતાઓનો ત્યાગ કર્યો હતો? સુખદેવજી બોલ્યા, ત્રણેય લોકનું ઐશ્વર્ય પામીને ઇન્દ્ર કમંડી થઈ ગયો હતો. એકવાર ઇન્દ્ર પોતાની પત્ની સચી સાથે સિંહાસન પર બેઠા હતા. એ વખતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું આગમન થયું. ત્યારે ઇન્દ્રે ઊભા થઈ એમનું સન્માન કર્યું નહીં. એટલે બૃહસ્પતિએ અપમાન અનુભવતા દેવતાઓનો ત્યાગ કર્યો. ઇન્દ્રને પોતાના આ કાર્ય પર ગ્લાનિ થઈ. એટલે તેમની ક્ષમા માંગવા એ યોગ બળથી બૃહસ્પતિના ઘરે ગયા. પરંતુ બૃહસ્પતિ એને જોઈને અદ્રશ્ય થઈ ગયા. તેણે બૃહસ્પતિની ઘણી શોધ કરી, પણ તે મળ્યા નહીં. આ વાતની જાણ દૈત્યોને થતાં તેમણે દેવતાઓ પર આક્રમણ કર્યું. ગભરાઈને દેવતાઓ બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માએ કહ્યું, તે અભિમાનમાં ભરાઈ ગુરુનું અપમાન કર્યું છે. આ એનું જ ફળ ભોગવી રહ્યો છે. હે ઇન્દ્ર, જો તમારું કલ્યાણ ઈચ્છતા હો તો ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પુરોહિત બનાવો. આ સાંભળી દેવતાઓ વિશ્વરૂપની પાસે ગયા અને એમને પુરોહિત બનવાની પ્રાર્થના કરી. વિશ્વરૂપ બોલ્યા, ધર્મશીલોએ પુરોહિતનું કાર્ય નિંદનીય અને પુણ્યોને નષ્ટ કરનારું કહ્યું છે. આમ છતાં હું તમારી પ્રાર્થના સ્વીકાર કરું છું. તમારા મનોરથો પૂર્ણ કરીશ. વિશ્વરૂપ દેવતાઓના પુરોહિત બન્યા. તેઓ મોટા તપસ્વી હતા. એમણે વૈષ્ણવી વિદ્યાથી દૈત્યોની બધી સંપત્તિ છીનવી લઈ ઇન્દ્રને સોંપી દીધી. વિશ્વરૂપે બતાવેલું નારાયણ કવચ વિદ્યા ઘણી જ ઉત્તમ હતી. એનાથી દેવતા વિજય બન્યા. આ છે બૃહસ્પતિ દ્વારા શિષ્ય ત્યાગ. આવતીકાલે આપણે જોઈશું નારાયણ કવચ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને આપ એક પણ વિડીયો મિસ નહીં કરો. આવજો.